હાય ડે 3 આજે તારીખ 9/7/2025 મિત્રો આજે આપણે બનાવીશું શક્કરપારા. શક્કરપારા આમ તો મેદાના લોટના બને છે, પણ આપણે ઘઉંના લોટના બનાવીશું, જે કુરકુરા પણ હોય છે અને ખાવા માટે પણ સારા હોય છે. કારણ કે મેદો થોડું પેટને નુકસાન કરે છે, જ્યારે સાદો લોટ હોય ઘઉંનો એ આપણે ઓછું નુકસાન કરે. તો મિત્રો આવો જોઈ લઈએ એના માટે શું શું જોઈશે. સૌથી પહેલાં શક્કરપારા બનાવવા માટે 2 વાટકી લોટ, જે આપણે રેગ્યુલર રોટલી બનાવીએ છીએ એ લોટ લેવાનો છે. 3 ચમચી સોજી. મિત્રો સોજી 3 ચમચી નાખવાથી શક્કરપારા એકદમ ક્રિસ્પી બને છે, કુરકુરા બને છે. અડધી વાટકી ખાંડ, અને જેટલી ખાંડ લઈએ એટલું પાણી, અને 4 ચમચી ઘી. બસ આટલી વાનગીથી બનશે શક્કરપારા. ચલો જોઈએ. સૌથી પહેલાં એક કઢાઈ લેવાની, એમાં અડધી વાટકી પાણી નાખીને અડધી વાટકી ખાંડ નાખવાની, અને એની ચાસણી બનાવવાની છે. મિત્રો ચાસણી એકદમ ખાલી ખાંડ ઓગળે એટલી બનાવવાની છે, બહુ જાડી કે પાતળી કરવા નથી. જસ્ટ ખાલી ખાંડ ઓગળે ત્યાં સુધી ચાસણી બનાવવાની છે. એક વાસણમાં લોટ લઈશું, તેમાં સોજીનો લોટ 2 ચમચી નાખીશું, અને એમાં ગરમ ઉકાળેલું ઘી નાખું, અને ઘી ઠંડુ થાય એટલે પછી હાથથી એનો મોવણ કરી દેવું. ત્યારબાદ સાકરવાળું પાણી જે બનાવ્યું છે આપણે ચાસણી, એ ઠંડી થાય એટલે એમાં નાખી એનો લોટ બાંધવો. લોટ બાંધીને એની રોટલી બનાવવાની, અને એના શક્કરપારાના શેપ આપી દેવા. હવે મિત્રો એક કઢાઈમાં તેલ ગરમ કરવાનું. યાદ રાખો મિત્રો, તેલને ગરમ કરવાનું છે. તેલ જેવું ગરમ થઈ જાય પછી એમાં શક્કરપારા નાખીને એને મીડિયમ ફ્લો ઉપર 2 થી 3 મિનિટ શક્કરપારા હલકા બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે. એને આ રીતે બધા શક્કરપારા તળી લઈશું, અને એક વાસણમાં કાઢી દઈશું. ઠંડા થઈ જાય પછી એને આપણે ખાઈશું. મિત્રો આ રીતે શક્કરપારા બહુ ટેસ્ટી બને છે, અને આમાં મેદાનો લોટ ન હોવાથી એ સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. ચાલો મિત્રો, રજા લઉં, ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. બાય.